એક મિનિટ. હવે રૂમમાં આવ્યો. હવે બોલ. શું બોલું? આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. રમેશ, એક વાત પૂછું? ના. ઓકે. ઓએ, હર વખતમાં પૂછવાની જરૂર નથી, સીધું બોલી દે. હું પારકો થોડી છું, તારો પોતાનો છું, અને પોતાના પાસે અચકાવાનું ના હોય. હવે બોલ, શું વાત છે? રમેશ, તું કેટલો સારો છે, મને બહુ પ્રેમ કરે છે. પ્રેમ તો તું પણ મને કરે છે. આ વાત ના હોય, સીધું બોલ. એમાં એવું છે કે ઘણા દિવસથી મને ડર લાગે છે. ડર? શેનો ડર? તું હંમેશા મને આમ જ પ્રેમ કરીશ ને? બદલાઈ તો નહીં જાને? જો આ ડર છે ને તારો, અને મગજમાંથી કાઢી નાખ. હું નહીં બદલાવ. અને રહી વાત પ્રેમની, તો મારો પ્રેમ આટલો નહીં રહે, એ વધશે અને વધતો જ રહેશે. બોલ, હવે બીજું કંઈ પૂછવું છે? ના. ખુશ? હા, બહુ ખુશ. અને હવે આમ ઘડિયાળમાં જોતો ખરા, વાત કરતા કરતા 1 વાગી ગયો. હાલ, હવે હું સૂઈ જાઉં. ઊંઘ આવે છે? ના. તો વાત કર. ઊંઘ આવે ત્યારે સૂઈ જજે. એમ થોડી ઊંઘ આવે? સૂઈશ તો આવશે ને? ના ના, થોડી વાર રહે. ઓકે, સારું, બોલ તઈ. तू आती है सीने में, जब जब सांसें भरता हूँ. तू आती है सीने में, जब जब सांसें भरता हूँ. तेरे दिल की गलियों से मैं हर रोज गुजरता हूँ. कौन तुझे यूं प्यार करेगा जैसे मैं करता हूँ. कौन तुझे यूं प्यार करेगा जैसे मैं करता हूँ, जैसे मैं करता हूँ. હલો હલો. દગાબાદ મને એકલો છોડીને સૂઈ ગઈ. હવે સપનામાં આવજે, નહીં તો મને ઊંઘ નહીં આવે. ગુડ નાઇટ. આઈ લવ યુ માય વાઈફ. લાગે છે સૂઈ ગયા. આ પણ રોજ હું ના સૂ ત્યાં સુધી સૂતા જ નથી. રમેશ મને બહુ પ્રેમ કરે છે. ખૂબ ખૂબ આભાર ભગવાન, મારી જિંદગીમાં રમેશનો આટલો બધો પ્રેમ લખવા માટે. મમતા, હું ઘણા ટાઈમથી આ દિવસનો જ વેઇટ કરતો હતો. ફાઇનલી તું મારી વાઈફ બની ગઈ. મમતા, આઈ લવ યુ. મમતા, આઈ લવ યુ. આઈ લવ યુ. વાહ, રમેશ રોજ આવા જ સપના જોવે છે. હવે તો જલ્દી મેરેજ થશે આપણા. માય હસબન્ડ, બસ હવે થોડો વેઇટ કરો.
તમે? આજ ઇન્ટરવ્યૂ છે તારું, હું કેમ ભૂલી શકું? અરે પણ હું તો રિક્ષામાં જતી રહીશ. ઓય, હું મૂકી જાઉં છું ને, બેસ. પણ તારે ઓફિસે? મેં કહ્યું ને બેસ. તું પણ સાવ પાગલ છો રમેશ. હા છું ને, તારા પ્રેમમાં પાગલ છું અને તારી સાથે લગ્ન કરી પૂરો પાગલ થવા માંગુ છું. કેમ, તને કોઈ પ્રોબ્લેમ છે? રમેશ, મેં જરૂર આગલા જન્મમાં કંઈક પુણ્ય કર્યા હશે કે મને તું મળ્યો. જો એવી વાત હોય તો મારાથી વધુ તે નહીં કર્યા હોય. હવે ચાલ. મમતા, મને નથી ખબર, તું મને અત્યારે મળ બસ. પણ રમેશ, શું થયું છે? બધું બરાબર તો છે ને? અરે તું વધુ સવાલો ના કર, આવ જલ્દી. અત્યારે તો? મારે નથી સાંભળવું કંઈ, તું આવ. ઓકે, આવું છું. શું થયું બેબી? આમ અત્યારે કેમ? જાન જાન જાન, આજે હું બહુ જ ખુશ છું. મારી કંપનીનો બહુ મોટો પ્રોજેક્ટ મળવાનો હતો, તને યાદ છે? મેં તને કહ્યું હતું. હા, તે કહ્યું હતું. આ જો મળી ગયો પ્રોજેક્ટ તો કંપનીને ડબલ ફાયદો થશે. હા, તો શું થયું એનું? ડીલ ડન. શું વાત કરે છે? કોંગ્રેચ્યુલેશન અને ઓલ ધ બેસ્ટ માય જાન. થેન્ક યુ સો મચ. તું મારા ઘરની લક્ષ્મી છો મમતા. જ્યારથી તારા મારી જિંદગીમાં પગલાં પડ્યા ત્યારથી મારી કિસ્મત ખુલી ગઈ. તારી મહેનતથી થયું છે બધું પાગલ. એમાં પણ તું મારું નામ આગળ કરે છે. કાશ આવું જલ્દી થાય કે તારા નામની પાછળ મારું નામ હોય. મમતા રમેશ, રમેશની વાઇફ. હે જાન, કામમાં છું, પછી વાત કરું. ઓકે બેબી.
લાવ હું કરી લઉં. ના, એમને ડિસ્ટર્બ ના કરાય. થોડો વેઇટ કરું, હમણાં આવશે. હેલો જાન, હું બહાર છું અને રિક્ષા નથી મળતી. તારી ઓફિસની નજીક જ છું, મને લેતો જઈશ? મમતા, હવે એકલી આદત પાડી લે. રોજ રોજ હું થોડી કામ મૂકીને આવીશ. મારાથી નથી અવાય એમ. ઓકે ઓકે, રિક્ષા મળી ગઈ. હું જાઉં છું, તું ચિંતા ના કરતો. એના મનની મજબૂરી મારો ભગવાન જાણે, ખબર નથી હવે મળશું કયા ટાણે. આ પ્રેમ ના સમજાય કોઈને પરાણે. હાય જાન, ઘણા દિવસ થઈ ગયા, વાત કરી લો ને પ્લીઝ. હેલો બેબી. મને ખરાબ વિચારો આવે છે, જવાબ તો આપી દો જાન. ઓફિસે લેટ થાય છે એટલે જાઉં છું. તું તારી રીતે ઓફિસે જતી રહેજે. સોરી, હમણાં ટાઈમ નથી આપી શકતો, બહુ બિઝી છું. આજે સાંજે મળીએ. એવું તો તું ઘણી વાર કહે છે, પણ મળતો નથી. આઈ પ્રોમિસ, આજે સાંજે પાક્કા મળશું. ઓકે બેબી. May I come in, sir? યસ સિમી. બોલ, આજનું શું શેડ્યુલ છે? સર, આપણો જે પ્રોજેક્ટ છે ને એ કેન્સલ થતા રહી ગયો. શું? હા સર,
શૈલેષની ભૂલ હતી. ગેસ્ટ સાથે એણે જેમ તેમ વાત કરી. મેં એને મનાવ્યા ગેસ્ટને, પણ એ પ્રોજેક્ટ કેન્સલ કરવાનું જ કહે છે. એમ કેમ કેન્સલ કરે? મારી ઘણા ટાઈમની મહેનત છે આ એડવર્ટાઇઝમેન્ટ કંપનીમાં. આ એડ મારો સૌથી મોટો પ્રોજેક્ટ હતો. આઈ નો સર, પણ હવે એમની સાથે મીટિંગ સેટ કર. ગમે તે કરી એમને મનાવવા પડશે સિમ્મી. સર આજે સાંજની મીટિંગ સેટ કરી દઉં. અત્યારે તો એ ગુસ્સામાં નીકળી ગયા છે, પણ સાંજ સુધી એનો ગુસ્સો શાંત થઈ જશે તો કદાચ એ આપણી વાત સમજી શકશે. પણ આજ સાંજે તો મેં મમતાને મળવાનું કહ્યું છે. મેં 1 મહિનાથી એને ટાઈમ નથી આપ્યો. આજ તો પ્રોમિસ તોડીશ તો એને ખરાબ લાગશે. નહીં, એને સમજવું પડશે. પ્રોજેક્ટ હાથમાંથી ના જવા દેવાય. ઓકે, ડન કરી દે. સર આપણે એને ઓફિસ કરતા બહાર બોલાવીએ તો એમને થોડુંક જેમ ઠીક લાગે એમ સેટ કર, પણ આ પ્રોજેક્ટ જવો ના જોઈએ. અને શૈલેષને મારી કેબિનમાં મોકલ. ઓકે સર. મમતાને આજ મળી નહીં શકું તો મેસેજ કરીને સોરી કહી દઉં. મે આઈ કમ ઇન સર? આ કોઈ રીત છે ક્લાયન્ટ સાથે વાત કરવાની? તારા વર્તનના લીધે ડીલ કેન્સલ થઈ ગઈ છે. હું કોઈ નોકર નથી કે પાણી આપું અને એમના ઈશારા ઉપર નાચું. અરે તું એમના માટે પાણી ના લાવી શકે તો બીજાને કઈ નહીં અપાવી શકે ને. ખરાબ વર્તન કરવાની શું જરૂર છે? મને જે ઠીક લાગ્યું એ કર્યું. હું કોઈનું નહીં સાંભળી લઉં. ડાયરેક્ટર હોય તેના ઘરના, મારે શું? આપણે આ એડનો બિઝનેસ છે. આ રીતે બિઝનેસ ના થાય. અને તને એટલો શેનો પાવર છે? જો સર, તમે ભલે મારા બોસ રહ્યા, પણ સાંભળતો તો હું મારા બાપનું નથી. તમે મારી સાથે આવી રીતે વાત ના કરો. શું કરી લઈશ બે તું? સર, શું કરી લઈશ બોલ? તું મારો બોસ છે કે હું તારો? શું છે? એકવાર કાપું તો સમજ નથી આવતી. કામમાં છો? રમેશ, તું નીકળ હવે. અમિતથી તારી તમીજ તો મેં જોઈ લીધી. આવા લોકો હશે તો ઓફિસ જલ્દી બંધ થશે. નીકળ. તને કહીને નીકળ. રમેશ, હું બિલકુલ તમને ટેન્શન નહીં આપું. હું જાણું છું આજકાલ તમને કામનું બહુ ટેન્શન આવે છે, પણ માતાજી બધું જ સારું કરશે. તમારું કામ બધું સારી રીતે થઈ જશે. હે માં, એમના બધા ટેન્શન દૂર કરજે. રમેશ, રમેશ, આ રમેશ કોની સાથે જાય છે? એમની ગર્લફ્રેન્ડ સાથે. શું? તમે કોણ? હું રમેશની ઓફિસમાં મેનેજરનું કામ કરતો હતો, પણ જ્યારથી સિમ્મી આવી છે ને ત્યારથી સર કામમાં બિલકુલ ધ્યાન નથી આપતા અને સિમ્મી સાથે જ બહાર રહે છે. જો રમેશ ઓફિસે હોય તો સિમ્મી આખો દિવસ એમની કેબિનમાં જ હોય છે. પણ એ તો એમ કહે છે કે હમણાં મોટો પ્રોજેક્ટ આવ્યો છે એટલે એ ટાઈમ નથી આપતા. અરે યાર, તને આટલી વાત નથી સમજાતી? કોઈ મોટો પ્રોજેક્ટ નથી ચાલતો. એમનો સિમ્મી સાથે પ્રેમ ચાલે છે. અને એટલું જ નહીં, આજે મેં કહ્યું સર આ બધું ઓફિસમાં ના સારું લાગે તો મને નોકરીથી કાઢી મૂક્યો. અને એ એવું કહેતા હતા કે સિમ્મી વિશે એક શબ્દ પણ નહીં સાંભળે. લગ્ન કરવાના છે એ સિમ્મી સાથે. નહીં, થેન્ક યુ સો મચ જગ્ગા સર. તમે આ પ્રોજેક્ટ કેન્સલ ના કર્યો. તમે એને કાઢી નાખ્યો એટલે મને સમજાણું કે એવા લોકોને તમારા ઓફિસમાં કોઈ જગ્યા નથી. તો મને શું વાંધો હોય? બાકી પ્રિપેરેશન થઈ જ ગઈ છે, તો આપણે કાલથી જ એડ શૂટ કરીએ છીએ. કાલ? ઓકે સર, અમે પૂરી તૈયારીમાં છીએ. સારું, તો કાલે મળીએ છીએ. એ તો કંઈ પણ બોલતો હતો. રમેશ, આવું ના કરે મારી સાથે.
હું રમેશને જ કોલ કરીને પૂછી લઉં સાચું શું છે. તને ખબર નથી પડતી કે હું કામમાં છું? તમે મને મળવાનું કહ્યું હતું તો કેમ ના આવ્યા? અરે યાર, ભૂલી ગયો, સોરી. ક્યાં હતો તું? અરે કહ્યું તો ખરા કે કામમાં હતો. શું કામ ચાલુ છે એ બધું સમજાય છે. શું સમજાય છે તને? જો તું ખોટું ખોટું વિચારા કરે છે. તું નવરી છો, હું કામમાં છું. મારે કાલે એડનું શૂટ છે. આજની મહેનત મારી કાલે પૂરી થશે. હવે તું આજ લપ કરી મારો મગજ ના ફેરવ. રાખ ફોન. હું હેરાન છું અને તને લપ લાગે છે. શું નવું છે? હવે તો ફોન અને મેસેજમાં બસ આવી જ લપ હોય છે તારી. કંટાળી ગયો છું તારાથી. જો હું કામમાં ધ્યાન નહીં દઈ શકું, તારી યારે માથાકૂટ થઈ તો એટલે શાંતિથી કહું છું, ફોન મૂકી દે. રમેશ, તમારે કામ છે તો કરો, હું નહીં નડું, પણ હું તમારી છું છતાં તમને કઈ નથી પડી કે હું કયા હાલમાં છું. કયા હાલમાં છો? મરી તો નથી ગઈ ને? હર નાની વાતમાં બસ રોવા ધોવાનું ચાલુ. जिंदगी में कभी कोई आए न रबा, आए जो कोई तो फिर जाए न रबा, देने होंगे मुझे बाद में आंसू, तो पहले कोई हंसाए न रबा, जिंदगी में कभी कोई आए न रबा. મને પ્રોમિસ કર્યું તું એ તોડી નાખ્યું. એ સિમ્મી સાથે ગયા અને મારો કોલ ના રિસીવ કર્યો. મતલબ ઇમ્પોર્ટેડ હવે હું નથી, એ સિમ્મી છે હવે એના માટે. એમને મારી સાથે રહેવું જ નથી તો હું કામ એને ડિસ્ટર્બ કરું છું. હવે હું તમને તમારી જિંદગીમાં ક્યાંય નહીં નડું. ગુડ બાય. મમતા, તારી આવી હાલત શું થયું છે? જાન બેબી, જવાબ દે, શું થયું? હું કોણ છું રમેશ? શું કામ આવ્યો છે અહીંયા? આ શું બોલે છે તું? વાઇફ છે મારી. હજી બની નથી. તો બની જઈશ. તું મારી વાઇફ છો ડિયર. તારી વાઈફ છેલ્લા ઘણા ટાઈમથી એકલી પડી ગઈ છે અને તે ધ્યાન જ ના આપ્યું. તારું ધ્યાન તો પેલી સિમ્મી પર છે, તો મારા પર ધ્યાન ક્યાંથી આપીશ? મમતા, આ શું બોલે છે તું? એ સિમ્મી માટે તે મારા ઉપર હાથ ઉપાડ્યો. આટલામાં સમજાય છે કોણ ઇમ્પોર્ટન્ટ છે તારા માટે. તું જા અહીંથી. મમતા, રમેશ, તું ચાલ્યો જા અહીંથી, નહીં તો હું કંઈ કરી દેશું. એ પહેલા તું વયો જા અહીંથી. જા છું હું.
સર, ઘણા દિવસથી તમે ઉદાસ છો, શું થયું? મમતાને લાગે છે આપણું ચક્કર ચાલે છે, એટલે એ નારાજ છે મારાથી. નારાજ હોય તો મનાવી લેવાય, પણ સર મને એવું નથી લાગતું કે નારાજ છે. શું થયું? બ્રેકઅપ થયું છે? હા. સર રડો નહીં, બધું સારું થઈ જશે. હું છું ને, પ્લીઝ રડો નહીં, હું તમારી સાથે જ છું. સિમ્મી, તું આવું વિચારી પણ કેમ શકે? ગેટ આઉટ! આઈ સે ગેટ આઉટ! આ બધું શું થાય છે? બધા દુશ્મન હોય એવું લાગે છે. આજે સમજ આવી, મારી ખુશી મમતા છે. ધંધો તો ચાલ્યા કરશે, પણ જો તું જતી રહીશ તો મને નહીં ચાલે. હું મમતાને મનાવી લઈશ. જિંદગીમાં કોઈ મજા નથી એના વગર. સવાર સાંજ ક્યારે પડે છે કંઈ ખબર જ નથી રહેતી. મમતા, છોડ છોડ! પાગલ, આ શું કરતી હતી તું? તારા વગર નથી જીવી શકતી અને તારો સાથ તારી સાથે રહેવા છતાં નથી મળતો. મને મરી જવા દે. એ, તું મારી વાઈફ છો, તને કઈ થયું તો મારું શું થશે? તું જા, તારી પેલી સિમ્મી. મારા માટે તારા સિવાય કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. વિશ્વાસ કર મમતા, મારા પર વિશ્વાસ કર. તું જેવું વિચારે છે એવું કંઈ જ નથી. વિશ્વાસ હતો, પૂરો હતો, પણ એ વિશ્વાસ તૂટવાનું પાછળનું કારણ તું છે. મારા મનમાં રોજ કેટલા સવાલ થતા હતા. હું રોજ મરતી હતી અંદર ને અંદર, પણ તું ક્યારેય ના આવ્યો કોઈ જવાબ દેવા. આજ મને મરવા મજબૂર કરી છે તે. ભૂલ તારી નથી. તે એક ટાઈમે એવો પ્રેમ આપ્યો કે મને આદત પડી ગઈ તારી, અને ગયો ત્યારે એમ ગયો કે હું કાંઈ હતી જ નહીં તારા માટે. આઈ એમ સોરી મમતા, તું જે કે એ કરું. પ્લીઝ તું મારી લાઈફમાં પાછી આવી જા. મેં કહ્યું તું ને, તું બદલાઈ જઈશ, અને તું બદલાઈ ગયો રમેશ. મમતા, હું પાછો પહેલા જેવો થઈ જઈશ. હું નહીં રહી શકું તારા વગર. યાર પ્લીઝ, ભૂલની સજા આપ, પણ છોડ નહીં. હું મરી જઈશ. તું લક્ષ્મી છો મારા ઘરની. આજ પછી ક્યારે નહીં રડાવું, ક્યારે નહીં જાણ. મારી ભૂલ મને સમજાઈ ગઈ. બેબી પ્લીઝ, હવે નહીં કરું આવું. મરી ગઈ તારી બેબી. તો જોયું મિત્રો, કેવી ખુશખુશાલ અમારી લવ સ્ટોરી ચાલતી હતી, અને આજે આની શું દશા થઈ ગઈ. જો તમે પણ આવું કરો છો તમારા પ્રેમી સાથે, તો એક વાત યાદ રાખજો, છે એની કદર નહીં કરો તો એ મજબૂર થઈ જશે તમારી લાઈફમાંથી જવા માટે. અને ઘણી વખત ભગવાન છીનવી લે છે, કેમ કે આપણે એની કિંમત નથી કરતા. પ્રેમ બહુ અણમોલ છે, એનું સન્માન કરો. ભગવાનનો આભાર માનો કે કોઈ છે જે તમારો હર હંમેશા સાથ આપે છે અને તમને ખુશી આપે છે. બાકી તો સૌ જાણે છે, એકલા આવ્યા અને એકલા જવાના. જય માતાજી. જુદાઈ ના વાદળ છે ગરજી રહ્યા, આંખેથી આંસુ વરસી રહ્યા, આંખેથી આંસુ વરસી રહ્યા.